અને હવે વાત અમદાવાદની. અમદાવાદમાં પણ 31ની રાત્રે 177 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા. પૂર્વમાં 97, પશ્ચિમ અમદાવાદમાં 80, આમ મળીને 177 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા. બોકલ પોલીસે 30 લોકોને પીધેલી હાલતમાં ધરપકડ કરી છે. સાબરમતી પોલીસે 9 નબીરાઓની ધરપકડ કરી. તો શહેરની એબી ફોર્ચ્યુનર હોટેલમાં દરોડા પાડી પોલીસે 9 વ્યક્તિઓને ઝડપ્યા. દારૂના જથ્થા સહિત 1,96,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, નવા વર્ષની ઉજવણી સાથે 177 લોકો અમદાવાદમાં નશાની હાલતમાં પીધેલી હાલતમાં ઝડપાયા છે. જી રાજા, જે પ્રકારે સાબરમતી વિસ્તારમાં જ એક મોટી દારૂની મહેફિલ પોલીસે ઝડપી પાડી હતી. એબી ફોર્ચ્યુનર હોટલની અંદર રૂમ બુક કરીને કેટલાક નબીરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. એ દરમિયાન સાબરમતી પોલીસને બાતમી મળતા તેઓએ રેડ કરી હતી અને તમામ નબીરાઓને દારૂની મહેફિલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ 9 નબીરાઓ સાથે અમદાવાદ શહેરની અંદર જુદા જુદા વિસ્તારમાં 177 જેટલા લોકોને દારૂના નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. નવા વર્ષની ઉજવણી માટે લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા, દારૂ પીને સેલિબ્રેશન કરી રહ્યા હતા. એ દરમિયાન પોલીસે ચેકિંગના જે આધારે અત્યારે હાલ 177 નબીરાઓને ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જૂનાગઢમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં 40 જેટલા લોકો પીધેલી હાલતમાં ઝડપાયા. એ જ પ્રકારની બાજ નજર ચેકિંગ અમદાવાદમાં પણ કરવામાં આવ્યું. પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર મળીને 177 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે. ત્યારે દારૂબંધી છે એ ગુજરાતમાં આટલા લોકો પીધેલી હાલતમાં ઝડપાયા. નવા વર્ષની ઉજવણીની સાથે ક્યાંક ક્યાંક આ રીતે પણ ઉજવણી કરવામાં આવતી હતી, જે પોલીસના હાથે ચડ્યા છે. જૂનાગઢ અને અમદાવાદના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. નશાખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી અને નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા.